અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો આજે સપ્તાહનો પ્રથમ દિવસ અને અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફની અસર ભારતીય શેર બજારો પર નેગેટિવ રીતે જોવા મળી રહી છે। એશિયન શેર બજારોમાં તીવ્ર ઘટાડાની પણ અસર ટ્રેડિંગના સપ્તાહના પ્રથમ દિવસે જ જોવા મળી। સેન્સેક્સ નિફ્ટી બંને ઇન્ડેક્સ ખુલતાની સાથે જ તૂટી પડ્યા। પ્રી ઓપન માર્કેટમાં જ બંને ઇન્ડેક્સમાં લગભગ 5%ના ભારે ઘટાડા સાથે વેપાર થતો જોવા મળ્યો। ત્યારબાદ જ્યારે બજાર ખુલ્યું ત્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સેન્સેક્સ 3000થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 1000થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ થયો। ટાટા મોટર્સથી લઈને માઝાગોન ડોક સુધી શરૂઆતના કારોબારમાં લગભગ તમામ શેર્સમાં તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે। આજે ભારતીય શેર બજારને પહેલાથી નબળા વૈશ્વિક સંકેતો મળી જ રહ્યા હતા। એવા પણ સંકેત હતા કે આજે બ્લેક મંડે શેર માર્કેટમાં જોવા મળશે અને એવું જ થયું। એશિયન શેર બજારમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે। હોંગકોંગનો હેંગસેંગ 9%થી વધુ ઘટ્યો હતો। જાપાનનો નિક્કી 8%થી વધુ ઘટ્યો। દરમિયાન જો ગિફ્ટ નિફ્ટી વિશે વાત કરીએ તો શરૂઆતના ટ્રેડિંગમાં તે 900 પોઈન્ટથી વધુ ઘટ્યો અને એશિયન બજારોમાં પણ 4થી 5%નો ઘટાડો હાલમાં જોવા મળી રહ્યો છે।